તો આ તરફ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ પણ મતદાન કર્યું છે અને ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે। વોર્ડ નંબર 3માં મંત્રીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને આ ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર બીજેપીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હાલ મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને મોરબીમાં રાજ્યના જે મંત્રી છે કાંતિભાઈ અમૃતિયા તેમને પરિવાર સાથે મતદાન કર્યું છે અને અત્યારે કાંતિભાઈ આપણી સાથે છે। કાંતિભાઈ, અત્યારે તમે મતદાન કર્યું છે, કેવું માહોલ છે અત્યારે? બસ અત્યારે તો આ મોરબી શહેર ઉદ્યોગની દ્રષ્ટિએ ધીમે ધીમે મતદાન થાય, પણ મને વિશ્વાસ છે કે સાંજ સુધીમાં લગભગ 75થી 80% મતદાન થઈ જશે, કારણ કે માહોલ જ એવો હતો। છેલ્લા 20 દિવસ ત્યાં હું ગામડે અને ગામમાં ફરતો ત્યારે બધાને ઉદ્યમ હતો અને પહેલી કોર્પોરેશન આવી છે, એટલે પહેલી કોર્પોરેશનમાં છેલ્લા લગભગ 5 મહિનામાં કામે પણ ચાલુ થઈ ગયા છે ઘણા બધા, અને બધાને ઉદ્યમ હોય છે કે પહેલી કોર્પોરેશનમાં અમે મતદાન કરી, પહેલી કોર્પોરેશન અમે ઉમેદવાર થઈ, એટલે ઉમેદવારની પણ માંગણી એટલી હતી 480, અને બધા એમાંથી તમામ સમાજના લગભગ 19 સમાજના ભાઈઓને આપણે ટિકિટ આપી। શું લાગે છે ભારતીય જનતા પાર્ટીને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવું રહેશે? નહીં વાંધો, હવે બરાબર વાતાવરણ બહુ સારું છે। આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગુજરાતના પનોતા પુત્ર છે। ગુજરાતની સરકારમાં ભૂપેન્દ્રભાઈ અને ભાઈ હર્ષભાઈની હું પણ મંત્રી તરીકે મારી કચ્છ અને મોરબીની જે જવાબદારી છે, લગભગ 2 જિલ્લામાં અમે મારા પ્રવાસ પ્રમાણે ખૂબ જ માણસોનો ઉદ્યમ છે અને વિશ્વાસ છે, અને વિશ્વાસ ટકાવવા માટે મતદારોની આજે મતદાન કરશે, પણ અમારી પણ જવાબદારી હોય પૂરેપૂરી જવાબદારી નિભાવશે। ભયંકર ગરમી છે અત્યારે, શું મતદારોને, ગુજરાતના મતદારોને શું અપીલ કરશો? મારા વાલા મતદાર ભાઈઓ, આ જે છે ચૂંટણી વિકાસની ચૂંટણી છે। કેન્દ્ર સરકારની યોજના અને ગુજરાત સરકારની યોજના કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયતને આપણે આપતા હોય, તાલુકા પંચાયતને, તો વધારે મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટેના પ્રયત્ન કરો, મારી એવી અપીલ। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી।